એમાંથી દરેક વ્યક્તિ પોતાની ભક્તિ પ્રમાણે 5 કિલો 10 કિલો જે કંઈ હોય એ ગામના જે બ્રાહ્મણ હોય કે પોતાના જે ગોળ હોય મોકલી આપે એમને બ્રાહ્મણને. પછી પોતે અનાજનો ઉપયોગ શરૂ કરે. અહીંયા મુંબઈમાં આવો રિવાજ ઘણા વખત સુધી, કેરીની સિઝન શરૂ થાય એટલે 4 કિલોનો એટલે 4 ડઝનનો પેલો કરંડિયો આવે કે પહેલી પોતે નહીં ખાવાની, એ 4 ડઝનમાંથી 1 ડઝન મંદિરમાં જાય, 1 ડઝન બ્રાહ્મણને અપાય, 1 ડઝન આજુબાજુ કોઈ ગરીબ હોય કે કોઈ સગા સંબંધી જે જરૂરિયાતવાળા હોય એને અપાય, અને પછી ડઝન છે પોતે ખવાય. બીજા ટોપલાથી પછી આખો ખાવ વાંધો નથી, પણ શરૂઆતમાં એક સંસ્કૃતિ છે આપણી. અગેન તેન ત્યક્તેન ભુંજીતા એ વૃત્તિ છે. તો અહીંયા પણ સમુદ્ર મંથન જયારે કરી રહ્યા છે, કામધેનુ ગાય પ્રગટ થઈ ઋષિને આપી છે, બ્રાહ્મણોને આપી. મંથન ફરીથી શરૂ થયું. ઉચ્ચૈશ્રવા અશ્વ ઘોડો નિર્માણ થયો. દૈત્યો કે અમને જોઈએ છે, એવું કે ભલે લઈ લો, આપ્યો એમને. એ પછી ઐરાવત હાથી પ્રગટ થયો, ઇન્દ્રએ લીધો. દૈત્યોને થયું ઘોડો લેવામાં ઉતાવળ કરી દીધી, નહીતર હાથી મળી જાત. શું લીધો છે, આપ્યો ઇન્દ્રને. કૌસ્તુભ રત્ન પ્રગટ થયું, પરમાત્માએ વક્ષ સ્થળમાં ધારણ કર્યું. પારિજાત કલ્પવૃક્ષ અપ્સરાઓ નિર્માણ થઈ, સ્વર્ગમાં મોકલી આપે બધાને. જે પારિજાતના વૃક્ષ માટે પાછળથી દશમ સ્કંદમાં સત્યભામા અને ઇન્દ્રાણી વચ્ચે ઝઘડો થયો અને શ્રી કૃષ્ણ દ્વારિકામાં પધરાવી લાગ્યા હતા. 8મા ક્રમે લક્ષ્મીજી પ્રગટ થયા છે. જેમાં લક્ષ્મીજી પ્રગટ થયા કે વળી પાછી ખેંચાતાની શરૂ થઈ ગઈ. દેવો કે અમને જોઈએ, દૈત્યો કે અમને જોઈએ. લક્ષ્મીજીએ પહેલેથી આ જ કામ કર્યું છે, ખેંચા ખેંચ જ કરાવી છે. વાતે સાચી. લક્ષ્મી લેવાની કોણ ના પાડે? વિષ જયારે નિર્માણ થયું ત્યારે બધા દૂર હટી ગયા હતા. વિષ કોઈ લેવા તૈયાર નહોતું, લક્ષ્મીને કોઈ છોડવા તૈયાર નથી. લક્ષ્મી એક, લેનારા અનેક. કારણ લક્ષ્મી બધાને સારી લાગે છે. હંમેશા એક દ્રષ્ટાંત આપું છું ને કે એક વખત લક્ષ્મીજી અને શનિ મહારાજ બેઠા હતા વૈકુંઠની અંદર, ને કંઈક વાતો ચાલતી હતી બંને વચ્ચે. વાતમાંથી એવી વાત નીકળી કે કોણ સારું લાગે છે. શનિ કે હું સારો લાગુ છું, લક્ષ્મીજી કે નાના હું સારી લાગુ છું. બહુ ચર્ચા કરી, બંનેમાંથી કોઈ પોતાનો મુદ્દો છોડવા તૈયાર નહીં. અંતે નક્કી કર્યું કે આપણે વિષ્ણુ ભગવાનને જઈને પૂછીને ભગવાન જે કે તે આપણે માન્ય રાખવાનું. બંને જણા આવ્યા છે વિષ્ણુ ભગવાન પાસે ને કહ્યું, ભગવાન અમારા બંનેમાંથી સારું કોણ લાગે છે? ભગવાનની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ. ભગવાન જો એમ કે શનિ સારો લાગે છે તો લક્ષ્મીજી રિસાઈ જાય, અને ઘરવાળા રિસાય, ભગવાનને ન પોસાય. ભગવાનને ખબર છે કે આટલા બધા લોકો મારી પાસે આવે છે શા માટે? આ બાજુમાં લક્ષ્મી છે એટલે આવે છે, તો કોણ આવે? અને ભગવાન જેમ કહી દે કે લક્ષ્મીજી સારા લાગે છે તો શનિ રિસાઈ જાય. કારણ શનિ કે ઘરવાળા છે એટલે સારા કહેવા જ પડે, છૂટકો છે. અને શનિ જો રિસાઈ જાય, એને કદાચ ખોટું લાગી જાય અને એકાદ સાડા સાથી લેતો આવે તો ભગવાનને ભારે પડી જાય. ભગવાન કે આ પ્રશ્ન જરા પેચીદો છે, મને થોડોક સમય આપો વિચાર કરવા માટે. એક કામ કરો, પેલું વૃક્ષ છે ને દૂર, તમે બંને જણા વૃક્ષને સ્પર્શ કરીને પાછા આવો, ત્યાં સુધી હું નિર્ણય કરી લઉં. શનિ અને લક્ષ્મીજી ગયા છે, વૃક્ષને સ્પર્શ કરીને પાછા આવ્યા. ભગવાને પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. શનિ તું જતો સારો લાગે છે, લક્ષ્મીજી તમે આવતા સારા લાગો છો. વાત સાચી. શનિ જતો સારો લાગે, લક્ષ્મીજી આવતા સારા લાગે. અહીંયા લક્ષ્મી એક, લેનારા અનેક. અંતે લક્ષ્મીજીને સોંપાવી વાત કે ભાઈ લક્ષ્મીજી તમે નક્કી કરી લો કોની સાથે રહેવું છે. હાથમાં વરમાળા લઈ લક્ષ્મીજી નીકળી પડ્યા છે. એક પછી એક દેવો પાસે જવા માંડ્યા. લક્ષ્મીને કંઈ જામ્યું નહીં બહુ. આખી લાઈન હતી. વાર્તા બહુ પ્રસિદ્ધ છે, તેથી ટૂંકાણમાં કહું. એક પછી એક દેવોને જોતા 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 દૈત્યો તરફ તો જોવાની વાત જ નહોતી, એટલે તો ચર્ચા જ સ્થાને છે આખી. નારાયણની સન્મુખ આવી લક્ષ્મીજી ઉભા રહ્યા છે. રંગે ગુડો, રૂપે કુડો, દિસંતો કોડીલો કોડામણો, બધી જ રીતે સુંદર આ દેવ લક્ષ્મીજીએ જોયો. પોતાના હાથમાં જે વરમાળા હતી એ નારાયણના કંઠમાં આરોપી, અને એ દિવસથી થયું લક્ષ્મી નારાયણ દેવ કી જય,
શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે જગતની જનની જગતની માતા એવા લક્ષ્મીજીને નારાયણે હૃદયમાં સ્થાન આપ્યું. બે વાતો અહીંયા મહત્વની છે. એક, લક્ષ્મી જગતની માતા છે, દાસી નથી. લક્ષ્મી તરફ દાસીના દ્રષ્ટિકોણથી ન જુઓ. લક્ષ્મી માત્ર સુખ સગવડ માટે નથી. હા, લક્ષ્મી હશે તો સુખ સગવડ આવશે, એમાં ના નહીં, પણ સુખ સગવડ મળે એટલા માટે લક્ષ્મી નથી. જેવી રીતે ઘરમાં માં હોય તો રોટલી બનાવે, પણ કોઈ એમ કહે રોટલી બનાવવા માટે મેં માં રાખી છે. લક્ષ્મી હશે તો સુખ સગવડ હશે જ, પણ એને માટે લક્ષ્મી નથી. અને બીજી વાત, લક્ષ્મી જે માં છે તે ખાસ ધ્યાન રાખો. અને લક્ષ્મીને જ્યાં માતાના ભાવથી જોવામાં આવે છે ને, ત્યાં લક્ષ્મી ટકે છે, આવીને રહે છે. જ્યાં પણ લક્ષ્મીને દાસીના ભાવથી જોવામાં આવે છે, ભૂલે ચૂકે પણ આવી ગઈ હોય ને તો એને રહેવું ગમતું નથી, ચાલતી થઈ જાય છે. તો મોટા ઘરની દીકરી સાચવી રાખતા આવડવી જોઈએ. સમાજમાં તમે જુઓ, કોઈ માને 3-4 દીકરા હોય ને અને 4 વહુઓ હોય, એમાંથી એકાદ વહુને બહુ સાચવતા હોય. માજી બોલે કેમ આજે આ વહુને બહુ સાચવો છો? નાની છે નથી, મોટા ઘરની વહુ છે. એમ મોટા ઘરની એટલે શું? મોટા ભાગે હોય ને કે સૌથી મોટો દીકરો હોય ને એ પહેલો તૈયાર થયો હોય, મહેનત કરતો હોય, અને એ વખતે કુટુંબની પરિસ્થિતિ બહુ સારી ન હોય, એટલે એની જે પત્ની હોય તે મધ્યમ વર્ગના પરિવારની એ રીતની હોય. પછી બીજો ભાઈ ધંધામાં જોડાય, મહેનત વધે, હાથ વધે, એટલે સંપત્તિ વધતી જાય, અને સંપત્તિ વધતી જાય, પરિવાર જેમ ઉપર આવતો જાય એમ પછી નાના નાના ભાઈઓના જે લગ્ન થાય ને બધી કન્યાઓ કહેવાતા સારા સારા એવા મોટા ઘરોમાંથી આવતી થાય. આવું મોટા ભાગે તમને સમાજમાં દેખાય. માજી છે તે નાની વહુને બહુ સાચવે. કેમ? મોટા ઘરમાંથી આવ્યું છે. એવું શું મોટા ઘરમાંથી? બીજી બધી બહુ ઠીક છે, સોનાના દાગીના લાવી, તેમાં તો મોતીનો સેટ લાવી છે. મોતીનો સેટ લાવી એટલે મોટો ઘર. લક્ષ્મી કયા ઘરની છે? સમુદ્ર મથના જાતા, મોતી જ્યાં પાકે છે ત્યાંની આ દીકરી છે. કેટલે મોટા ઘરની. ઘણી વખત મોટા ઘરની વ્યાખ્યા, અરે આના પિતાજીને તો 3000 ફૂટનો ફ્લેટ છે. 3000 ફૂટનો ફ્લેટ એટલે મોટું ઘર. દરિયાના સ્ક્વેર ફીટ માપો કેટલા થાય? ત્યાંની આ દીકરી છે, સમુદ્રની દીકરી. લક્ષ્મી બહુ મોટા ઘરની છે, એને બહુ સાચવવી પડે છે, નહીંતર રહે નહીં, માતૃભાવથી જુએ નહીં. અને બીજી વાત અહીંયા આગળ ગ્રંથમાં લખ્યું છે આવું કે જેમાં લક્ષ્મીજીએ નારાયણના કંઠમાં વરમાળા પહેરાવી કે નારાયણે ચારે દિશામાં જોયું છે. વાત બહુ મહત્વની છે. સંસારમાં શું થાય છે, મોટે ભાગે જયારે લક્ષ્મી મને કે તમને વરમાળા પહેરાવે ને આવીને, થોડીક લક્ષ્મીજીની કૃપા વર્તાય એટલે માણસ પછી ચારે બાજુ જોવાનું બંધ કરી દે, આમ જ જોતો હોય, નીચે બાજુ દેખાય જ નહીં. કે ઉપદેશ કરે છે અહીંયા આગળ કે જો લક્ષ્મીની કૃપા વરસે તો આજુબાજુ જરા જોજો, મારી આજુબાજુ કોઈ ભૂખ્યો નથી ને, મારી આજુબાજુ કોઈ તરસ્યો નથી ને, સમાજમાં કોઈ જરૂરિયાત વાળો વ્યક્તિ નથી ને કે જેને હું મારી સંપત્તિનો સદુપયોગ કરીને મદદરૂપ થઈ શકી. નારાયણે ચારે તરફ જોયું છે. વળી પાછું મંથન શરૂ થયું. જેની રાહ જોવાઈ રહી હતી ધન્વંતરી ભગવાન હાથમાં અમૃતનો કળશ લઈને પ્રગટ થયા છે. આગળ 4-5 દૈત્યો ઉભા હતા, ઝૂંટવી અને અમૃતનો કળશ લઈને ચાલ્યા ગયા. ઝઘડો થયો. દેવો કે અમને આપો, વેચો. દૈત્યો કે નહીં, તમને નહીં આપી. તમને દેવોને તો નહીં આપ્યા, બીજા દૈત્યોને પણ નહીં આપ્યા. અમે જે 4-5 જણા જેમના હાથમાં અમૃતનો કુંભ આવ્યો છે બસ એ જ અમે લઈ લઈશું, બીજા કોઈ નહીં આપી. દોડાદોડ ચાલી. એમાં ઇન્દ્રએ એક યુક્તિ કરી છે. દૈત્યોના હાથમાં કુંભ હતો. ઇન્દ્રએ પોતાના પુત્ર જયંતને ઈશારો કર્યો, આ રીતે તું લઈ લઈને દોડ. દૈત્યોના હાથમાંથી કુંભ લઈ અને ઇન્દ્ર પુત્ર જયંત દોડ્યો. એની પાછળ દૈત્યો દોડ્યા, બધા દેવો દોડ્યા. આ દોડધામ ચાલી અને એ જે દિવસોમાં દોડધામ ચાલી, જયંતે 4 જગ્યાએ એ કુંભને નીચે પધરાવ્યો. હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક, એ 4 જગ્યાએ જ્યાં કુંભને નીચે પધરાવવામાં આવ્યો હતો ત્યાં આગળ હજી આજે પણ કુંભ મેળા ભરાય છે. જેમાં કુંભ મેળો ચાલે છે તે આ છે
અને એની પછી પોઝિશન આપી કે ગુરુ જ્યારે સિંહમાં આવે ત્યારે નાસિકમાં મેળો ભરાય, સિંહસ્થ. અહીંયા કુંભ રાશિમાં જ્યારે ગુરુ આવે ત્યારે કુંભ મેળો ત્યાં થાય. નિયમો છે મતલબ. પણ આ 4 સ્થાનોએ અને સંતોનું તો માનવું એવું છે કે કળશમાંથી થોડાક ટીપા કુંભના નીચે પડ્યા હતા અમૃતના. કુંભમાં જે જાય તેને કદાચ અમૃતનો લાભ મળી જાય. બીજે પક્ષે એવું પણ થયું હતું ભાઈ, જેમ કુંભના અમૃતનો પણ લાભ મળે છે એવી રીતે જયારે સૌથી પહેલું ઝેર પ્રગટ થયું ને, એ ઝેર જે નીકળ્યું ત્યારે એના ટીપા થોડાક પડ્યા હતા. અને એ ટીપા જમીન પર નહીં પડ્યા, ઘણા લોકોની આંખમાં પડી ગયા છે. એવા લોકો આજુબાજુ મળે કદાચ. અંતે પાછો દૈત્યોના હાથમાં કુંભ આવી ગયો. દેવોને અમૃત મળે એટલા માટે ભગવાને મોહિની નારાયણનો અવતાર લીધો છે. સુંદર આકર્ષક સ્ત્રીનો દેહ ધારણ કર્યો. ત્યાંથી નીકળ્યા, દૈત્યોને ફસાવ્યા. કથા સુવિદિત છે. મોહિનીજીએ દેવોને અમૃત વહેંચી આપ્યું, દૈત્યોને અમૃત મળ્યું નહીં, તેથી દેવો પ્રભાવી થયા, દૈત્યો હાર્યા છે. દૈત્યો હારી ગયા, પણ દૈત્યોનો રાજા બલિ હાર્યો નહીં. જે સમય વીત્યો ને એ સમયમાં દેવો માત્ર રંગરાગ ને ભોગ વિલાસમાં ડૂબેલા રહ્યા. જ્યારે બલિએ શક્તિ સંપાદન કર્યું છે, ભૃગુ મુનિઓએ બલિનો અભિષેક કર્યો, બહુ જ મોટી શક્તિ પ્રાપ્ત કરી અને બલિ દેવો ઉપર આક્રમણ કરવા માટે ચડી આવ્યો છે. ઇન્દ્રએ જયારે બલિનું આ બધું સૈન્ય જોયું, આટલી બધી શક્તિ જોઈ, ઇન્દ્રને નવાઈ લાગી છે. એને પોતાના ગુરુને પૂછ્યું, બૃહસ્પતિને પૂછ્યું કે આટલી બધી શક્તિ આવી ક્યાંથી? બલિ પાસે. બૃહસ્પતિએ કહ્યું કે ઇન્દ્ર, તમે અમૃતનું પાન કર્યું તો આ બધું જ કર્યું હતું, છતાં પણ અત્યાર સુધી તમે માત્ર ભોગ વિલાસમાં રંગરાગમાં ડૂબેલા રહ્યા. જ્યારે બલિ ભલે પોતે હાર્યો, પણ સમય જે વીત્યો એની ઇન્દ્રને શક્તિ સંપાદન કર્યું છે. તેથી એ પ્રભાવિત થયો. બૃહસ્પતિએ કહ્યું છે કે ઇન્દ્ર, અત્યારે દેવો કદાચ લડશે તો પણ હારી જશે. અમૃત કીધું છે ને, મૃત્યુ નહીં પામે પણ હારી જશે. એના કરતા બધા દેવોને લઈને બહાર જા. અત્યારે બલિનો સમય બળવાન છે, તું દેવોને શક્તિ સંપાદન કરાવ અને પછી તો આક્રમણ કરજે બલિ ઉપર. ગુરુની આજ્ઞા માની ઇન્દ્ર બધા દેવોને લઈને બહાર ચાલી રહ્યો છે. સ્વર્ગની અંદર બલિનું શાસન શરૂ થયું. દેવોની બધી જ સંપત્તિ બલિ પાસે આવી ગઈ. સ્વર્ગમાં માત્ર દેવોની પત્નીઓ, નાના બાળકો અને દેવોની માતા અદિતિ રહ્યા છે. એક વખત કશ્યપ મુનિ આવ્યા, અદિતિજીને ઉદાસ જોયા, ખિન્ન જોયા. પૂછ્યું, દેવી તમે આટલા દુઃખી કેમ છો? અદિતિ કહે છે કે નાથ, જે માના દીકરાઓ દુઃખી હોય એ માં સુખી થઈ શકે કોઈ દિવસ? મારા દીકરાઓ દુઃખી છે, મારા પુત્રો દેવોની સંપત્તિ હરાઈ ગઈ છે, આ સંપત્તિ પાછી કેમ મળે એનો મને ઉપાય બતાવો. કશ્યપ મુનિએ પયોવ્રતનું વર્ણન કર્યું છે. માં અદિતિએ પયોવ્રત કર્યું અને એ પયોવ્રતના પ્રભાવથી ભાદ્રપદ માસ શુક્લ પક્ષ દ્વાદશીનો દિવસ, હજી આજે પણ આપણે વિજયા દ્વાદશી તરીકે ઓળખીએ છીએ, આ પવિત્ર દિવસે માં અદિતિની કુખે ભગવાન શ્રી વામનજીએ અવતાર ધારણ કર્યો. બરાબર મધ્યાહ્નના સમયે અભિજીત મુહૂર્તમાં બરાબર 12 વાગે વામનજીનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી વામન નારાયણ દેવ કી જય. ઠીક અભિજીત મુહૂર્તમાં 12 વાગ્યાનો સમય અને વામનજીનું પ્રાગટ્ય થયું છે. માં અદિતિએ વામનજીની સ્તુતિ કરી છે. પુસ્તકમાં આપણી પાસે છે વામનજીની સ્તુતિ. અનુષ્ઠાન તરીકે કહું તો
આપણે ત્યાં કોઈ નાનું બાળક આવે, કોઈને ત્યાં બાળકનો જન્મ થયો હોય, બાળકને લઈને આવે એ વખતે આપણે શું કરીશું? બધું તેલ નાખી આપે ને બધું કરે તો ઠીક છે. શાસ્ત્ર જો ભાગવતજીને પ્રમાણ માનતા હો તો એ બાળકના માથે હાથ મૂકી અને આ શ્લોક બોલજો. 35મા પાનાનો 21મો શ્લોક. બાળકને ખરા આશીર્વાદ મળે છે, બાળક પ્રભાવી થાય છે. બીજી રીતે કહું તો આપણા પોતાના ઘરમાં જો નાનું બાળક હોય, એનું ભલું ઈચ્છતા જ હોઈએ આપણે, રોજ સવારે માથે હાથ મૂકીને આ શ્લોક બોલવો. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુતા તીર્થપાદ તીર્થશ્રવશ્રવણ મંગલ નામ ધેય આપન્ન લોક વૃજિનો પશમોદયાદ્ય શન્નઃ ક્રોધેશ ભગવન્ન સિદ્ધિનાથ. માં આદિત્ય વામનજીની સ્તુતિ કરી છે. આરતી આપણે ભગવાન શ્રી વામનની આરતી કરીએ અને પછી તરત જ આગળ કથા ફરીથી શરૂ કરીએ. 5 મિનિટ માટે આપ જો જ્યાં છો ત્યાં ઊભા થવાનું નથી. માત્ર પરિવારના જે છે આરતી માટે થશે. તરત પછી રામ જન્મની કથા તરફ આપણે આગળ વધીએ છીએ. શ્રી વામન નારાયણ દેવ કી જય. આપન્ન લોક વૃજિનો પશમોપદાદ્ય શન્નઃ ક્રોધીશ ભગવન્ન સિદ્ધિનાથ. શ્રી વામનાભ્યો સકલોપચારાર્થે ગંધાક્ષરપુષ્પાય સમર્પયામિ. વસ્ત્રભૂષણ આભરણાય સમર્પયામિ. પાદુકા યજ્ઞોપવીત કમંડલ દંડાય સમર્પયામિ. धूपं दीपं परिकल्पयामि. नैवेद्यार्थे नैवेद्यं कुरुते निधाय. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम ध्यानाय स्वाहा, ओम दानाय स्वाहा, ओम समानाय स्वाहा. नीचे नीचे श्रीमितिप्रज्वाल्या नमः इति सम्पूज्य ज्वालामालिन्ये नमः. सकलोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि. ॐ जय देव जय देव जय वामन देव प्रभु जय वामन देवा. परब्रह्म परमेश्वर परब्रह्म परमेश्वर करु तुज पद सेवा. जय देव जय जय देव. इंद्रासन लेवाने बलिए यज्ञ करो प्रभु बलिए यज्ञ करो. भक्तो नो भय हरवा भक्तो नो भय हरवा वामन हृदयो. जय देव जय जय देव. काश्यप ऋषिधर प्रगट्या प्रभु अंतरयामि. प्रभु प्रभु अंतरयामि. माता दीति हरक्या माता दीति हरक्या विभुवर बहुनामि. ओम जय देव जय जय देव. भुजा करी छोटी प्रभु भुजा करी छोटी. करमत मंडल लकोटी करमत मंडल लकोटी. शीर्ष धरे चली. ओम जय देव देवा करिया चला प्रभु ये यज्ञ मंडपमाहि. प्रभु यज्ञ मंडपमाहि. कनक गला दे
જય દેવ જય જય દેવ રૂપ નિહારી બલિએ દાન કર્યું પ્રભુ બલિએ દાન કર્યું પ્રભુ માફી લોક પ્રભુ માફી રૂપ વિરાટ થયું જય દેવ જય જય દેવ એક ચરણ છે બાકી બલિએ શીર્ષ થયું પ્રભુ બલિએ શીર્ષ થયું પાતાળે ચાંપીને અવિચળ રાજા પ્રભુ જય દેવ જય જય દેવ મંગલમ વામનો દેવા મંગલમ કાશ્યપો ભટો મંગલમ વિશ્વકારયધા મંગલાય તનો હરિ જય શિવદેવજા પુષ્પેણ દેવવંદનમ હસ્તેન દેવતાભિવંદનમ હસ્તેન સ્વાત્માભિવંદનમ હસ્તૌ પ્રક્ષાલ્ય મંત્ર પુષ્પાંજલિ નમસ્તે પુષ્પાણ્યમાગાય ઓમ યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ સર્વા વિપ્રભવાન્યં દેહાગમ મહિમાનસ્સજંત યત્ર પૂર્વે સાધ્યા સંદેવા નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુઃ પ્રચોદયાत् सुवर्णविजयमण्डपुष्पाञ्जलिं समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि हस्ते जलमादायामया पूज्य भगवान् सर्वात्मकः श्री वामनारायण देवता शरणावृन्दार्पणमस्तु कृष्णकनैयालाल की जय श्री वामनारायण देव की जय। જાતકર્મ ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો છે, જનોઈ આપવામાં આવી, યજ્ઞોપવિત ધારણ કરી હાથમાં ભિક્ષાપાત્ર લઈ છત્ર ધારણ કરી વામનજી ચાલી નીકળ્યા ભિક્ષાટન અર્થે. ભવતી ભિક્ષામ દેહી. ફરતા 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 વામનજી નર્મદા નદીને તટે ભૃગુકચ્છ નામના પ્રદેશમાં, આજે ભરૂચ તરીકે જે ઓળખાય છે તે ભૃગુકચ્છ છે એટલે ભરૂચ, ત્યાં આગળ આવ્યા છે. બલિ એક વિરાટ યજ્ઞનું આયોજન કરીને બેઠા હતા. યજ્ઞ મંડપમાં બેઠેલા બલિએ જોયું, કોણ છે બાળક આટલો તેજસ્વી? આકાશમાં એક સૂર્ય તો ચમકી રહ્યો છે, આ બીજો સૂર્ય ઉગી રહ્યો છે કે શું? થોડાક વધારે નજીક આવ્યા, નજર પડી, ખભે જનોઈ છે. બલિને થયું, ઓહો, બ્રાહ્મણનો દીકરો છે, કેટલો તેજસ્વી છે, ખૂબ જ્ઞાની લાગે છે. બલિને મનમાં વિચાર આવ્યો, આટલો મોટો યજ્ઞ કરતો હું બેઠો છું ને આ તેજસ્વી બ્રાહ્મણ મારે આંગણેથી ખાલી હાથે પાછો જશે, કારણ કંઈક આપવું છે. સેવકોને કહ્યું એને બોલાવી નાખ્યું, પધરાવી નાખ્યું. સેવકો ગયા છે, વામનજીને આમંત્રણ આપીને લઈ આવ્યા. મંડપની અંદર વામનજી જ્યાં પધારે છે, ચારે વેદોના નિષ્ણાત બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા છે. વામનજીનું આગમન. બલિને એટલો બધો આનંદ થયો, પોતાના સિંહાસન પરથી ઉતરીને દોડતો વામનજીનું સ્વાગત કરવા માટે ગયો છે અને એને કહ્યું, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિં કરવામતે બ્રહ્મર્ષિણાં તપસ સાક્ષાન મન્યેત્વાર્ય વપોળધરમ અદ્યનઃ પિતરસ્તૃપ્તા અદ્યનઃ પાવિતમ કુલમ અદ્ય શિષ્ટ કર્તુરયમ યદ ભવાન આગતો ગૃહામ સ્વાગતમ તે નમસ્તુભ્યમ. હે બ્રહ્મન, હે બ્રાહ્મણ, હું તારું સ્વાગત કરું છું, તને વંદન કરું છું. બોલ, હું તારા માટે શું કરું મને કહે. બલિ કહે છે, બ્રહ્મર્ષિણાં તપસ સાક્ષાન મન્યેત્વાર્ય વપોળધરમ. બાળક, તું આવી રહ્યો છે ને, એટલું તેજ છે તારામાં, મને એમ લાગે છે કે જાણે બ્રહ્મર્ષિઓનું તપ દેહ ધારણ કરી અને આવી રહ્યું છે. અને બલિ કહે છે, અદ્યનઃ પિતરસ્તૃપ્તા, આજે મારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા. તમારા જેવો વિદ્વાન બ્રાહ્મણ મારે આંગણે આવે. અદ્યનઃ પાવિતમ કુલમ, આજે મારું આખું કુળ પવિત્ર થઈ ગયું છે, અમારું યજ્ઞ સફળ થઈ ગયું. અદ્ય ક્રતુરમ, સફળ થઈ ગયું, બસ. અને પછી બલિએ કહ્યું છે કે મને કંઈક આપવાની ઈચ્છા થઈ છે તમને. હે ગુરુદેવ, તમને જે જોઈએ તે માંગી લો. ગામ કાંચનમ ગુણવદ ધામ મૃષ્ટમ તથા નપેયમુતવા વિપ્રકન્યામ
ગ્રામાન સમૃદ્ધાંશ તુરગાન ગજાનવા રથાંશ તથાર્હત તમસમ પ્રતિચ્છ. તમને જે જોઈએ તે મારી પાસે માગી લો. લિસ્ટ આપો, આપે ચોઈસ આપે છે બલી. શું શું આપે છે ચોઈસમાં? ગાયો માગી લો, સોનું માગી લો મારી પાસે, જમીન માગી લે. એટલું નહીં, કન્યા જોઈતી હોય તો હું તને તું જે કે એની સાથે હું તને લગ્ન કરાવી આપું, કન્યા આપું. એટલું નહીં, ગ્રામાન ગામડાઓ માંગુ, સમૃદ્ધાન ગામા સમૃદ્ધ ગામડાઓ તને આપું, તુરગાન ઘોડાઓ, ગજાન હાથી આપું, રથ જોઈએ તો રથ આપું તને. શું જોઈએ છે? સંપ્રતિચ્છ, જે જોઈએ તે માગી લે. વામનજીએ સૌ પ્રથમ તો બલિરાજાના કુળની વીરતા અને દાનવીરતાના વખાણ કર્યા અને પછી કહ્યું, રાજન તું મને આપવા માંગે છે? હું તારી પાસે શેની ઈચ્છા રાખું છું? પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ. હે દૈત્યેન્દ્ર, મને તારી પાસે 3 ચરણ પૃથ્વી જોઈએ છે, 3 ડગલા પૃથ્વી. અમારી શરત એ સંમિતાની પદા મમ, એ 3 ડગલા ભરીશ હું, માપીશ હું 3 ડગલા. મારા માપેલા 3 ડગલાની મને આપ. બલીને મનમાં વિચાર આવ્યો કે આ દેખાય છે તો બહુ તેજસ્વી ને લાગે છે તો બહુ વિદ્વાન, પણ હવે બોલે છે એના પરથી લાગે છે કઈ બહુ છે નહીં. કારણ કે માગી માગી શું કહે છે બલી સ્પષ્ટ, ત્વમ બાલો બાલિશમતી સ્વાર્થમ પ્રત્યબુધો યથા. અરે તું બાળક સાવ બાલિશમતી છે, તારા સ્વાર્થનો પણ તને ખબર નથી. કોની પાસે તું માગે છે ને શું માગે છે? જરાક જોઈને તો માગ કે તું કોની પાસે માગી રહ્યો છે. હું બલી દૈત્યોનો રાજા છું, વધારે કંઈક માગી લે. વામનજી કહે છે કે નહીં. બલી કે છે મારી એવી કીર્તિ છે, મારી પાસે કોઈ માગવા આવે ને એક વખત ત્યારે હું આપું એટલે એટલું આપું કે આખી જિંદગી ક્યાંય બીજે માગવા જવાની જરૂર જ ન પડે. એટલું આપતો હું છું. 3 ડગલા પૃથ્વીમાં શું થશે? જોઈએ તો 300 ગામ માગી લે, આપી દઈશ, તારી જિંદગી નીકળી જશે. વધારે માગ. વામનજી બહુ સરસ એક વાત કરી છે. યદૃચ્છા લાભતુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે. આપમેળે જે આવીને મળે ને એનાથી સંતુષ્ટ રહેનાર વિપ્ર ને કોઈ પણ વ્યક્તિનું તેજ વધે છે. ન જોઈએ મને વધારે. આ જ્યાં ચર્ચા ચાલી રહી છે, બલિના ગુરુ શુક્રાચાર્ય થયું કે આ બ્રાહ્મણ કંઈ વિશિષ્ટ છે. રાજા આટલું બધું કહે છે તો આપવાની માગવાની ના પાડે છે, વધારે જોઈતું નથી એમ કે છે. ધ્યાન કરીને શુક્રાચાર્ય જોયું, ખ્યાલ આવી ગયો, હાથ પકડી કરીને બાજુ પર લઈ ગયા, કહ્યું ના પાડી દેજે, વિષ્ણુનો અવતાર છે, અત્યારે વામન દેખાય છે પણ તું જેવી હા પાડીશ કે વિરાટ થશે, 3 ચરણની અંદર તું બધી તારી સંપત્તિ લઈ લેશે ને તને નરકમાં મોકલશે. ના પાડા ને. બલી કે છે ગુરુજી કેવી રીતે ના પાડવું? એ તો માગવા આવ્યો નતો ને, મેં આમંત્રણ આપી અને બોલાવ્યો છે મારા યજ્ઞ પ્રસંગે, અને મેં કહ્યું તમે માગો ને પછી માગે હું ના પાડું તો મને પાપ લાગે, દોષ લાગે ને. આપીશ તો નરકમાં જવાનું છે, તમે કહો છો એ પ્રમાણે. આ નારાયણ જ વિષ્ણુ જ મને નરકમાં મોકલી આપશે, અને જો નહીં આપું તો પાપની સજા ભોગવવા માટે ગુનામાં આવી નરકમાં જવાનું. નરક તો નક્કી થઈ ગયું ને, કયા રસ્તે જવું એ જ મારે પસંદ કરવાનો છે. હવે આપીને નરકમાં જાઉં કે ના આપીને નરકમાં જાઉં? તો ગુરુજી ગુનામાં આવીને દોષમાં પડીને પછી સજા તરીકે નરકમાં જાઉં એના કરતા વિષ્ણુને હાથે જ નરકમાં ન જાઉં. બલી કે છે ગુરુજી આખી દુનિયાને જે સતત આપતો રહેલો છે, આ જગતનો ધણી મારી સામે હાથ ફેલાવીને ઊભો રહે, આવું સદભાગ્ય આવે ક્યારે? હું તો આપીશ. આવ્યા છીએ આગળ. વામનજીને કહ્યું સંકલ્પ અપાવો. જળની જારી હતી, સંકલ્પ માટે જળ લેવા ગયા છે તો નાળચામાંથી પાણી જ નથી આવતું. વાત એમ હતી કે શુક્રાચાર્ય સૂક્ષ્મ રૂપ ધરીને બેસી ગયા હતા. એમને એમ કે આ દાન અપાય જ નહીં, આ સંકલ્પ થાય જ નહીં. પાણી આવે તો સંકલ્પ લેવાય, દાન અપાય ને સંકલ્પ જ ન થાય. બલીએ પૂછ્યું છે આ જળ કેમ નથી આવતું આમાંથી?
વામનજી કે રાજા મારી પાસે બધા ઉપાય છે, ઉભો રહી જરા. દર્ભાસન હતું, એમાંથી દર્ભની એક સળી કાઢી અને જારીની નળીમાં નાખી છે. શુક્રાચાર્યને આંખમાં વાગી, આંખ ફૂટી ગઈ. ઓ બધા શુક્રાચાર્ય હટી ગયા. જળ આવ્યું. વામનજી કે લે રાજા સંકલ્પ, વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. નાનકડો પ્રસંગ પણ બહુ સમજવા જેવો સંતો અર્થ કરે છે કે જ્યારે જ્યારે આપણે કોઈ સત્કર્મ કરતા હોઈએ ને ત્યારે સમજી ચાલજો આજુબાજુમાં કોક શુક્રાચાર્ય આવીને ગોઠવાઈ જશે. અને આ શુક્રાચાર્યથી બહુ ચેતતા રહેવાનું છે, બહુ સાવધાન રહેવાનું છે. શુક્રાચાર્યને ઓળખવો કેવી રીતે? આ શુક્રાચાર્ય એટલે આપણને સત્કર્મ કરતા અટકાવે, આપણને દાન કરતા અટકાવે, એ શુક્રાચાર્ય. ને આવા ઘણા લોકો હોય. આટલું બધું કરો તમે તો, આટલું બધું તો કઈ હતું હશે. અમે તો ઘણી બધી બધું થતું જોયું કે તમારા જેવું તો કોઈ નથી કર્યું, તમારે તો વળી બહુ છે. આજે કે શુક્રાચાર્ય કેવા લહેકાઓમાં, આ ટિપિકલ એમની સ્ટાઇલ હોય છે બધા શુક્રાચાર્યોની. એ પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે. બહુ સાવધાન રહેવું પડે નથી. એનું કારણ એ પોતાનો માણસ બનીને આવે છે. જો કોઈ કાચા કામનો વ્યક્તિ હોય ને તો આવી જાયની વાતોમાં એમ લાગે કે હા આપણે કેટલી બધી બચત કરે છે. અરે બચત નથી કરતા, આપણા પુણ્ય ઉપર કાતર ફેરવે છે. શુક્રાચાર્ય એ છે કે જેને પોતાને કંઈ સત્કર્મ કરવું નથી અને બીજો કરતો હોય તો એને અટકાવે છે. તમે શાંતિથી બેસીને કોઈ દિવસ ઘરે વિચાર કરજો, આજે કાલે પરમ ગમે ત્યારે આપણા જીવનમાં ભેગું કરવાની ક્ષણો કેટલી, એવા પ્રસંગો કેટલા આવતા હોય કે આપણે કમાતા હોઈએ, ભેગું કરતા હોઈએ, અને આપણા જીવનમાં વાપરવાની ક્ષણો કેટલી. એક તો વસ્તુ આપણે બધા સમજીએ છીએ ભાઈ કે જે કમાઈએ એનાથી ઓછું વાપરીએ તો જીવનમાં બે પાંદડે થવાય. એટલે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે આપણે કમાવાનો પ્રયત્ન વધારે કરીએ છીએ અને વાપરવાનો પ્રયત્ન ઓછો કરીએ છીએ. જેટલું કમાઈએ એમાંથી ઓછું જ વાપરવાના છીએ. અને એ પણ વાપરવાનું જનરલ બધા જ માટે, આખી જીવન માટે થઈ ગયું. પછી એમાં ખાવું પીવું, રહેવું, કપડા લત્તા દાગીના બધું આવી ગયું. હવે એ જે વપરાય એ કમાણી કરતા ઓછું જ રહેવાનું. એ જે વાપરીએ એમાંથી પછી ધર્મના કામમાં કેટલું વાપરીએ, પરમાત્માને માટે કેટલું વાપરીએ, તો એ કેટલો નાનકડો પોર્શન આવી નહીં ગયો છે. જે આપણે કમાઈએ છીએ એની સરખામણીમાં પ્રભુને માટે વાપરીએ કેટલું ઓછું છે. અને એમાંય પાછો જે કાતર ફેરવા આવે, આપણો સગો છે કે આપણો દુશ્મન છે. બીજી વાત, કમાવાની ક્ષણો તો જિંદગી ભર છે. રોજ આપણે એ જ પ્રયત્ન, તમે હું બધા એ જ કરતા હોઈએ છીએ. સતત એ જ વિચાર, આજે અહીંયાથી આવશે, આજે અહીંયાથી આવશે, અહીંયાથી આવશે. પરમાત્માને માટે વાપરવાનો વિચાર આપણે કેટલો કરીએ છીએ? એ કેટલો સમય? જિંદગીમાં કદાચ એકાદ અઠવાડિયું, એકાદ 15 દિવસ, એકાદ મહિનો, જેને આખી જિંદગી પછી વાપરવા માટે જ રાખી, એની તો વાત જ જુદી છે. કેટલું હોય છે? કદી શુક્રાચાર્યની વાતોમાં ના આવો. ઉત્સાહથી હોવું જોઈએ. બલીએ કર્યું છે. સંકલ્પ લીધો. બલિ રાજાના રાણી વિંધ્યાચલી દેવી આવીને પાદ પ્રક્ષાલન કર્યું છે. કરી લો 3 ડગલા. વામનજી વિરાટ થયા. પહેલા અને બીજા ડગલામાં તો પૃથ્વી, સ્વર્ગ, અંતરિક્ષ બધું જ માપી લીધું છે. બધા દૈત્યો મારવા આવે. અરે આ તો વિષ્ણુનો અવતાર છે, મારો મારો મારો. બલિએ બધાને અટકાવ્યા. કહ્યું ભાઈઓ, અત્યાર સુધી આપણે પરમાત્માને ઓળખી ન શક્યા, હવે તો ઓળખીએ. ભગવાને પૂછ્યું છે, બલિ ત્રીજું ડગલું ક્યાં મૂકવું? જગ્યા જ નથી ક્યાંય ત્રીજું ચરણ મૂકવાની. બલિ કહે છે, પ્રભુ હજી સુધી આ મસ્તકમાં આપનો પ્રવેશ થયો નથી, બુદ્ધિમાં આપનો પ્રવેશ થયો નથી. પ્રભુ ત્રીજું ચરણ મારા મસ્તક પર પધરાવો. ભગવાને ત્રીજું ચરણ બલિના મસ્તક પર પધરાવ્યું છે અને પાતાળમાં મોકલી આપ્યો. પણ એની દાન પ્રિયતાથી પરમાત્મા બહુ પ્રસન્ન થઈ ગયા કે તને શુક્રાચાર્યએ ચેતવી દીધેલો છતાં પણ તું તારા વચનથી હટ્યો નહીં, તારો ઉત્સાહ એમાં ઓછો થયો નહીં. બલિ તું જ્યાં હોઈશ ને ત્યારે હું રક્ષા કરીશ. પાતાળમાં મોકલ્યો પણ ત્યાં એની રક્ષા ભગવાન કરવા લાગ્યા. શ્રીમદ ભાગવતમાં તો પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બીજા પુરાણોમાં આગળ ચાલે છે કે લક્ષ્મીજી રક્ષાબંધનના દિવસે વામનજીને લઈ આવ્યા છે રક્ષાબંધનને દાપા તરીકે. આ 3 ચરણ પૃથ્વી એટલે શું? તાત્વિક અર્થ સમજીએ. મુખ્ય 2 રીતે જોઈ શકાય.
એક તો તન મન અને ધનથી પરમાત્માની સેવા એ ત્રિપદા પૃથ્વી છે. તનથી પ્રભુની સેવા કરીએ ત્યારે દેહાભિમાન ઓછું થાય, મનથી ભગવાનની સેવા કરીએ ત્યારે મનને શાંતિ પ્રાપ્ત થાય, અને ધનથી પ્રભુની સેવા કરીએ ત્યારે આપણું ધન પવિત્ર થાય છે. તન મન અને ધનથી પરમાત્માની સેવા શબ્દ કોઈ પણ તમે ઉપયોગ કરો, અંતે તો એકલું એક જ છે, તનુજા સેવા, માનસી સેવા, વિત્તજા સેવા. દરેક સંપ્રદાયમાં દરેક વિચારકોએ આ કહ્યું, તન મન અને ધન પરમાત્માને માટે, આ ત્રિપદા પૃથ્વી. બીજા અર્થમાં જોઈએ તો વ્યક્તિ આધ્યાત્મિકતામાં તમોગુણ, રજોગુણ અને સત્વગુણ ત્રણેય ગુણોને અતિક્રમી જાય. ગુણાતીત અવસ્થા જે ગીતાજીના 14મા અધ્યાયમાં વર્ણવી છે, એ ગુણાતીત અવસ્થાને જ્યારે વ્યક્તિ પામે ત્યારે પ્રભુ એની રક્ષા કરતા હોય છે. મત્સ્યાવતારનું વર્ણન કર્યું છે 8મા સ્કંધના અંતમાં. 9મા સ્કંદમાં 2 પ્રભાવી વંશોનું વર્ણન કર્યું. 9મા સ્કંદનું નામ જ છે ઈશાનું કથા. 2 પ્રભાવી વંશોનું વર્ણન કર્યું છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જન્મ્યા છે. ચંદ્રવંશમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. પ્રભુ શ્રી રામના જન્મની કથા કહે તે પહેલા નાભાગ, અંબરીશ, હરિશ્ચંદ્ર આ બધા પાત્રોનું વર્ણન કર્યું. સગર રાજાનો વંશ વર્ણવ્યો. ભગીરથે સ્વર્ગમાંથી ભાગીરથી ગંગાનું અવતરણ કર્યું છે. અંબરીશે એકાદશીનું વ્રત કર્યું, તેથી પરમાત્માએ એની રક્ષાને માટે સુદર્શન ચક્ર મૂક્યું છે. હું હંમેશા કહું છું, આ એકાદશી એટલે માત્ર સાબુદાણા ખાવાની એકાદશી નહીં. એકાદશીનો આખો અર્થ જ જુદો છે. ઉપવાસ કરવો એટલે શું? ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. પરમાત્માની નજીક રહેવાનો દિવસ એટલે એકાદશી. અને પરમાત્માથી નજીક રહેવામાં જેટલી વસ્તુઓ નડતી હશે એ બધી એ દિવસે બંધ કરવી. આનું નામ ઉપવાસ. તો તમે હું આપણે વિચાર કરીએ તો જીવનમાં જે કંઈ દોડાદોડ છે, કે જે કંઈ કામકાજ છે, કે જે કંઈ વ્યસ્તતા આપણી છે, મોટે ભાગે પેટ ભરવા માટે છે. બોટમ લાઈન ઇઝ પેટ ભરવા માટે. પુરુષો ધંધે નોકરીએ દોડાદોડ કરે શા માટે? છેવટે પૈસા કમાઈને પેટ ભરવું છે. સ્ત્રીઓ એ પણ એ જ સવારથી કામમાં લાગ્યા હોય, 4 કલાક રસોઈ બનાવીને એની પાછળનું સમેટવું ને બધું કરતા 2 વાગે જરાક આરામ કરીને 4 વાગે તો ચાલો પાછો હાનનું હળગાવો. એ હળગાવવાનું જ છે. જમીને પચાવવા એની અંદર આખો દિવસ જાય છે. તમે વિચાર કરો, જો જમવાનું ન હોય ને તો કેટલો બધો સમય બચી જાય. તો મને કહ્યું કે રોજ તો તમે જમ્યા વગર નહીં રહી શકો. 15 દિવસે 1 દિવસ જો માણસ ઉપવાસ કરે અને એ જે સમય બચે ભક્તિને માટે ઉપયોગ કરે, એકાદશી દિવસે ભક્તિ વધારો. ઘણા મંડળો છે એકાદશી દિવસે ગીતાજીનો પાઠ કરે, ભજનો કરે. ઘણા મંડળો છે. બહુ સારી પ્રવૃત્તિ છે. વધવી જોઈએ આ પ્રવૃત્તિ સમાજની અંદર. 11મો આંકડો કેમ પસંદ કરે તેની પાછળ વૈજ્ઞાનિક કારણો તો છે. શરીર શાસ્ત્રના આપણા શરીરની અંદર જે બધા જ્યુસોનું સિક્રેશન થાય છે ને, એ ચંદ્રની કલા સાથે એ છે. ડોક્ટરો પણ હવે એ વાત પર કબૂલ કરતા થયા છે કે એકાદશી મહિનામાં 2 આવે એ જો ઉપવાસ કરતો હોય ને તો એને પેટના દર્દો ઓછા થાય છે. ચંદ્રની કળા સાથે સંલગ્ન છે. ને તાત્વિક અર્થે કહીએ તો પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિય અને મન, આ 11 ઇન્દ્રિયોને પરમાત્માની દિશામાં વાળવી, એટલા માટે એકાદશી છે. બહુ અદભુત વિચાર એકાદશીનો છે. એટલું જ નહીં, સામાજિક કારણ પણ હતા. એકાદશીનો ઉપવાસ કર્યા પછી 12ને દિવસે અન્નદાન કરવું. કારણ કે એકાદશી અમે જમ્યા નહીં તો અનાજ બચાવવા માટે નથી જમ્યા એવું નહીં. જે અનાજ અમે ઘરમાં જમી શક્યા હોત, 5 માણસો છે તો સવારે 5 માણસ જમે, સાંજે 5 માણસ જમે, એ 10 માણસ જમી શકે એટલું અનાજ 12ને દિવસે કોઈ બ્રાહ્મણને, કોઈ વિદ્વાન જ્ઞાનીને, અથવા તો કોઈ જરૂરિયાતવાળા પરિવારને સગા વાલો હોય, અથવા તો સમાજનો કોઈ પણ વ્યક્તિ જે ભૂખ્યો છે એને જઈને આપી આવો અન્નદાન. 12ને દિવસે અન્નદાનનું બહુ જ મહત્વ છે. ઘણા બધા કારણો એકાદશીના વ્રતની પાછળ ઋષિએ વિચાર કરી રાખેલા.
એકાદશીના ઉપવાસને જાગૃત કરવાની જરૂર છે. બિલકુલ કશું જ ખાધા પીધા વગર રહી શકો તો બહુ સારું, પણ એવો આગ્રહ હું આપને કરી શકતો નથી. એનું કારણ હું પોતે નકોરડી જે એકાદશી આપણે કહીએ નકોરડા ઉપવાસ હું કરી શકતો નથી. ડૉક્ટરોએ ના પાડી છે તમે આટલી પ્રવૃત્તિ કરતા હો અને સાવ ભૂખ્યા હો તે યોગ્ય નહીં. એક વિનંતી આપને ચોક્કસ કરી શકો, આગ્રહ પણ રાખી શકું. એકાદશીનો ઉપવાસ કરો, ભગવાનની ભક્તિ વધારો અને એ દિવસે અન્ન ન લો, ફલાહાર લો, ફળનો આહાર. અને ફલાહાર એટલે ફરાળ નહીં. લોકો ફરાળી દહીંવડા અને ફરાળી પીઝા અને ફરાળી પાઉંભાજી હવનું બનાવે છે. ફરાળી પીઝા ફરાળ નહીં, ફલાહાર. In a pure sense of the term, ફળનો આહાર, ફ્રૂટ, દૂધ, દહીં, બસ. એનાથી વધારે કશું નહીં. જે હું કરું તે હું તમને કહી શકું. તેથી હું જે રીતે એકાદશી કરું છું તે આપણે કહું ફળ લઈને કરી શકો. ઘણું સારું રહે છે એનાથી. ભક્તિ પણ વધે છે, આનંદ થતો હોય છે. અમરીશે આવી સાચી એકાદશી કરી, પોતાની એક એક ઇન્દ્રિય પરમાત્માના કામમાં વાપરી છે અને તેથી પરમાત્મા એની રક્ષાને માટે સુદર્શન ચક્ર મૂક્યું છે. સગર રાજાનો વંશ વર્ણવ્યો. ભગીરથે સ્વર્ગમાંથી ભાગીરથી ગંગાનું અવતરણ કર્યું છે. ગંગાજીએ કથા બહુ સુંદર છે. પિતૃઓની તૃપ્તિ કરવાની હતી. કેવી રીતે કરી? પિતૃઓને શાંત કરવાના હતા. કેવી રીતે થાય? ઉપાય સૂચ્યો કે ગંગાજીમાં જો અસ્થિ પધરાવવામાં આવે તો તૃપ્તિ થાય. ગંગાજી તો સ્વર્ગમાં આવ્યો, તમે પૃથ્વી પર નહોતા. સ્વર્ગમાંથી લાવવા કેવી રીતે? આવવા માટે પણ ગંગાજી તૈયાર થયા ભગીરથની તપશ્ચર્યા જોઈને. પણ ડર એ લાગ્યો કે સ્વર્ગમાંથી જો ગંગાજી પડે તો સીધા પૃથ્વીને છેદ કરી નીકળી જાય બહાર. કોણ અટકાવે? એ ઝીલે કોણ ગંગાજી? શિવજીની જટામાં ગંગાજી ઝીલાયા છે. કૈલાસ પર વિરાજેલા શિવજી. ગંગાજી કેવા છે? વિષ્ણુના ચરણોમાંથી ઉત્પન્ન થયા છે વૈકુંઠમાં. અને ત્યાંથી ગંગાજી પૃથ્વી પર આવતા શિવજીની જટામાં ઝીલાયા છે. શિવજીની જટામાંથી વળી પાછા પ્રગટ થઈ અને ગંગાજી વહેવા લાગ્યા છે. ભગીરથે ગંગાજીને વૈકુંઠમાંથી ભૂમિ પર બોલાવ્યા. તેથી ગંગાજીનું એક નામ ભાગીરથી, ગંગા લખ્યું છે. કે વ્યક્તિ ચારણી સાહિત્ય છે ને સૌરાષ્ટ્રનું, એમાં તો એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી એના હાડકાની કરચ ભૂલે ચૂકે જો ગંગામાં જઈને પડે તો એની 100 પેઢીઓમાં કોઈ ભૂત ન થાય. ચારણી સાહિત્યમાં લખી જાય. એની ભાષા તમને ખ્યાલ આવી જાય કે આ ચારણી સાહિત્યની ભાષા. જો કોઈકના હાડકાની કરચ ગંગાજીમાં જઈને પડે ને મુક્તિ મળતી હોય તો વ્યક્તિ પોતે જીવતો જાગતો જઈને ગંગાજીમાં ડૂબકી લગાવે તો પવિત્ર થઈ જાય. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. હે ગંગા, હું તને વંદન કરું છું. નમામિ ગંગે તવ પાદ પંકજમ. પ્રભુ માતાજી તારા ચરણ કમળને હું વંદન કરું છું. ગંગા મૈયા કેમ? સુરાસુરૈર વંદિત દિવ્ય રૂપ. માતાનું દિવ્ય રૂપ છે અને ખરેખર છે. અમુક અમુક જગ્યાએ તમે ગંગાજીનો જુઓ ને પ્રવાહ, ઋષિકેશમાં જુઓ, હરિદ્વારની અંદર જુઓ, ગંગા મૈયાનો પ્રવાહ જે ધામ 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 કરતી માં વહેતી હોય. સાંજના સમયે તમે હરકી પૌડી પર ગંગાજીની જે આરતી થતી હોય જુઓ, આખું વાતાવરણ સર્જાય. આનું તાજું અનુભવીને આવ્યો છું, તેથી કહું છું. ભાગ્ય તમે તટ પર જઈને ઉભા રહો ને. હજારો ઋષિઓએ આ ગંગાજીના તટ પર તપશ્ચર્યાઓ કરી છે. ભૂસ્તર શાસ્ત્રીઓ કે છે આજે ભારત ખંડની અંદર, માત્ર ભારત દેશ નહીં, આખો ભારત ખંડ એટલે સાઉથ ઈસ્ટ એશિયા,
આખું જે આપણું ઇન્ડિયન એશિયન કોન્ટિનેન્ટ ગણાય છે તે, એની અંદર સૌથી મોટી અને સૌથી ઉપયોગી જો કોઈ નદી હોય તો તે ગંગા નદી છે. લાખો લોકોને જીવન પૂરું પાડ્યું છે. ગંગોત્રીથી શરૂ થઈને છે ગંગા સાગર સુધી લાખો એકર જમીનો પર ખેતી થાય છે ગંગાજીના જળથી. કરોડો માણસોની તૃષા રોજે રોજ બુઝાય છે ગંગાજીના જળથી. અને હજારો વર્ષોથી ઋષિઓએ પોતાના જીવન પવિત્ર કર્યા છે ગંગા તટે તપ કરી કરીને. હજી આજે પણ મહાત્માઓ મળે. તમે ઋષિકેશમાં જાઓ ને, હિમાલયનું પહેલી જે પર્વતમાળા દેખાય ત્યાં કહે કે હજી આજે પણ મહાત્માઓ, ગુફાઓ દેખાય તમને હજી આજે પણ. ભાગ્યશાળી હો ને એવા કોઈ ધન્ય મહાત્મા સાથે ભેટો થઈ જાય. આજ પણ ગંગાજી આ કરે છે. ભુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ. રોજે રોજ માણસની જે પ્રકારની વૃત્તિ છે, ભાવાનુસારેણ સદા નરાણામ, નરાણામ ભાવાનુસારેણ. મનુષ્ય જેવી લાગણી લઈને માં તારી પાસે આવે ને તો એને ભુક્તિ પણ આપે અને મુક્તિ પણ આપે. ગંગાજી સંસારમાં પણ સુખી કરે અને સંસાર પછી પણ મુક્તિ આપે છે. અને એ આ પુરવાર થયેલી વાત છે. ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. હરિશ્ચંદ્રની સત્યપ્રિયતાનું વર્ણન કર્યું. એ પછી રઘુનાથ ગાથા શરૂ કરી છે. શ્રી શુક ઉવાચ ખટ્વાંગાદ દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવા અજસ્તતો મહારાજસ્તસ્માદ દશરથો ભવત તસ્યાપિ ભગવાનેશ સાક્ષાદ બ્રહ્મમયો હરિઃ અંશાંશેન ચતુર્ધાંગાત પુત્રત્વં પ્રાર્થિતઃ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ઇતિ સંજ્ઞયા. સરયુ નદીને કાંઠે અયોધ્યા નગરી, દશરથ રાજા, 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. પણ કોઈ સંતાન નથી. દશરથજીની બહુ ઈચ્છા છે મારે ત્યાં બાળક હોય. ઉંમર થવા આવી હતી હવે તો. એક વખત દશરથ રાજા શિકાર કરવા ગયા હતા. શબ્દવેથી બાણ માર્યું, શ્રવણની છાતીમાં ખૂંપ્યું. સમાચાર લાવીને એના પિતાને જ્યારે આપ્યા છે ત્યારે પિતા એના હૃદયમાંથી ચીસ નીકળી ગઈ, શાપ બન્યો. રાજન, તમારા પુત્ર વગર અમે જીવી નહીં શકીએ. શાપ આપું છું, તારું મૃત્યુ પણ પુત્ર વિરહમાં થશે. દશરથજી કહે છે પુત્ર વિરહમાં મૃત્યુ થાય એટલા માટે પણ પુત્ર તો હોવો જોઈશે. નગરમાં આવીને કુલગુરુ વશિષ્ઠજીને વાત કરી છે. વશિષ્ઠજી કહે છે રાજા બહુ શુભ ચિહ્ન છે. આ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. યજ્ઞનો પાયસ પ્રસાદ 3 રાણીઓને વહેંચી આપવામાં આવ્યો છે. 3 રાણીઓ ગર્ભવતી થઈ છે. આ કથા અયોધ્યા નગરીની છે. રામ ક્યાં જન્મે છે? અયોધ્યામાં. અયોધ્યા શબ્દની વ્યાખ્યા છે યોદ્ધુમ અશક્ય અયોધ્યા. જ્યાં યુદ્ધ થતું નથી તે અયોધ્યા છે. સાદી ભાષામાં પણ એને કહેવાય છે અવધ, અવધપુરી. અવધ, જ્યાં કોઈનો વધ થતો નથી. અને વધ એટલે માત્ર ડોકું ઉતારી નાખી દે એ વધ નહીં. એના મનને મારવામાં આવતું નથી, કોઈના આત્માને મારવામાં આવતો નથી, કોઈને લાગણીઓને કચડી નાખવામાં આવતી નથી. ત્યાં રામ પ્રગટ છે. અને જ્યાં અયોધ્યામાં કોઈના મનને મારવાની શરૂઆત થઈ કે રામ અયોધ્યા છોડીને ચાલ્યા. કૈકેયી જેવા 2 વરદાન માંગ્યા અને દશરથ રાજાનું મન મરી ગયું. કરે મારી પત્ની મારી પાસે આવું માંગે છે? મારી પત્ની મારા દીકરાઓ વચ્ચે ભેદભાવ ઉભો કરે છે કે ભરતને ગાદી મળે ને રામને ન મળે, રામ વનમાં જાય. આવું મારી પત્ની કરી રહી છે. દશરથ રાજાનું મન મરી ગયું છે. દશરથ રાજાનું મન મર્યું એટલે રાજા પોતે મર્યા. પણ રાજા પોતે મર્યા ને પહેલા મન મર્યું. જ્યાં મન મરે, કોઈ પણ જાતની હત્યા થાય, લાગણી કોઈની ડૂબાય, ત્યાં રામ રહે નહીં. આપણે જો આપણા ઘરને અયોધ્યા, રામ જોઈતા હોય તો ઘરને અયોધ્યા બનાવવી પડશે.
ઘરમાં રોજ મહાભારત થાય ને પછી રામની અપેક્ષા રાખો જરાક વધારે પડતી ગણાય. મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે કે ઘરમાં જો રોજ બધાના મન ઊંચા થતા હોય ને બોલાચાલી થતી હોય, એના બધું ટેન્શન થતા હોય ને, અયોધ્યા કાંડનો પાઠ કરો ઘરમાં રોજ, નિરંતર ચાલતો રહેવો જોઈએ. સતત સંસ્કૃત આવડતું હોય ને વાલ્મીકી રામાયણના અયોધ્યા કાંડનો પાઠ કરો તો અતિ ઉત્તમ. ન આવડે સંસ્કૃત તો શીખવાનો પ્રયાસ કરો, પણ ત્યાં સુધી અનુષ્ઠાન ન અટકે માટે તુલસીદાસજી બહુ કૃપા કરી છે. ગોસ્વામીજીએ રામચરિત માનસ બહુ સાદી સરળ અવધી ભાષામાં એના અયોધ્યા કાંડનો પાઠ કરો, એમાં પણ એટલી જ શક્તિ છે. અયોધ્યા કાંડનો પાઠ કરો, પારિવારિક સમસ્યાઓ દૂર થાય છે. અયોધ્યા કાંડનો પાઠ કરો, અને શરત કે આખો પરિવાર સાથે બેસીને કરે. ઘણી વખતે બહેનો પૂછે કે અમે એકલા કરીએ તો ચાલે. તમે એકલા કરો, સારું છે, ખોટું નહીં, પણ તમને એકલાને શાંતિ થશે, બીજા હળગતા રહેશે. જેને શાંતિ જોઈએ, જેને થાય, અયોધ્યા કાંડ સાથે મળીને કરે. સરયુ નદી તે ભક્તિનું પ્રતીક છે. ત્રણેય રાણીઓ ગર્ભવતી થઈ. દશરથ રાજા એક એક રાણીને પૂછવા ચાલ્યા છે. આપણામાં આવો નિયમ કે સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય ત્યારે એને ઈચ્છાઓ પૂરી કરવી, કોડ પૂરા કરવા કૈકેયીજીને પૂછ્યું છે. દશરથ રાજાએ કૈકેયી પાસે શું જોઈએ છે? કૈકેયીએ થોડાક વસ્ત્રો અલંકારો માંગ્યા, મોકલી આપ્યા. સુમિત્રાજીને જઈને પૂછ્યું શું જોઈએ છે? સુમિત્રાજી કહે છે મારે અલગ મહેલમાં રહેવું નથી, મારે તો માં કૌશલ્યાની સેવા કરવી છે. દશરથ રાજાને તે માને જે પુત્ર અવતરશે ને તો મહાન જ્ઞાની થશે. વ્યવસ્થા કરી આપી છે, કૌશલ્યાજી સાથે રહીને એમની સેવા થઈ શકે નહીં. દશરથજી કૌશલ્યાના મહેલમાં પ્રવેશ કરે છે. રાજાને લાગ્યું કે જાણે તો તે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યારથી રામજી ગર્ભમાં પધાર્યા છે ને, માં કૌશલ્યાથી સતત પરમાત્માનું સ્મરણ કરે છે. સહજ સુમીર ન હોતા હૈ, નિરંતર પ્રભુ સ્મરણ. અને પરમાત્માના રોમે રોમમાંથી જે આ પરમાત્માનું સ્મરણ થાય છે, માં કૌશલ્યાના મહેલના અણુ પરમાણુ બદલાઈ ગયા છે, પવિત્ર વાતાવરણ સર્જાયું છે. દશરથજીએ કૌશલ્યાજીને પૂછ્યું દેવી શું ઈચ્છા છે? કૌશલ્યાજી કહે છે ઈચ્છા તો અપૂર્ણતાની નિશાની છે, હું તો પૂર્ણ છું. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ પૂર્ણત્વનો અનુભવમાં કૌશલ્યાજીને થઈ રહ્યો છે. કૌશલ્યાજી કહે છે મને કોઈ ઈચ્છા છે જ નહીં, અને મારા હૃદયમાં જે તડપણ છે એને તમે પૂરી કરી શકશો નહીં. મારે માત્ર પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, પ્રભુના દર્શન કરવા છે, અને એ તમે નહીં કરાવી આપો એ તો મારો પ્રભુ જ્યારે પ્રગટ થશે ત્યારે હું કરીશ. કોઈ બીજો આપણને પ્રભુ દર્શન કેમ કરાવી શકે? પ્રભુ દર્શન તો વ્યક્તિનો પોતાનો આંતરિક વિકાસ થતો જાય અને ટોચની કક્ષાએ પહોંચે, પરમાત્માની પાસે પ્રગટ થાય ત્યારે આપોઆપ દર્શન. દશરથજીને થયું કૌશલ્યાજી આવી જ્ઞાનપૂર્ણ વાતો તો કદી નહોતા કરતા. આને કુકે જે અવતરશે તે પૂર્ણ પરબ્રહ્મ હશે. 9 માસ પરિપૂર્ણ થયા છે. ચૈત્ર મહિનો, શુક્લ પક્ષ, 9મીનો સૂર્યોદય થવાને હજી વાર છે. દશરથ રાજા મહેલમાં સૂતા હશે, એમને એક સ્વપ્ન દેખાયું છે. મોટા મોટા ઋષિઓ, વિદ્વાન બ્રાહ્મણો, તપસ્વીઓ મહેલમાં આવ્યા છે. દશરથજીએ સ્વાગત કર્યું આ બધા ઋષિમુનિ સંતો અને બ્રાહ્મણોનું. મહેલની અંદર લક્ષ્મી નારાયણનું મંદિર હતું, ત્યાં લઈ ગયા છે. બ્રાહ્મણોએ ચારે વેદના મંત્રોનો ઉચ્ચાર કર્યો. લક્ષ્મી નારાયણ ભગવાનની 16 પૂજા કરી છે. પૂજન પૂરું થયું, આરતી શરૂ થઈ. મંગલ ઘંટનાદ શંખ ધ્વનિ થઈ રહ્યો છે. આરતી ઉતારી રહ્યા છે. દશરથ રાજા એક દ્રશ્ય એમને દેખાયું. આરતી ઉતારતા ઉતારતા દશરથ રાજાએ જોયું નારાયણની મૂર્તિમાંથી એક દિવ્ય તેજ કિરણ નીકળીમાં કૌશલ્યાના ગર્ભમાં પ્રવેશ કરી રહ્યું છે. આ સ્વપ્ન જોઈને દશરથજી જાગી ગયા છે. સ્વપ્ન શાસ્ત્રનો નિયમ છે
કે વહેલી સવારે જો શુભ સ્વપ્ન જુઓ ને તો પછી સૂઈ જશો. વહેલી સવારે સારું સ્વપ્ન જોયા પછી સૂઈ જઈએ તો એ સ્વપ્નની શુભ અસર ઓછી થઈ જાય છે. કૌશલ્યાજી આ વાત જાણે એટલે સૂતા નહીં, જાગે છે. દશરથ રાજા જાગે છે, નિત્ય કર્મથી પરવાર્યા, વહેલા સવારે જ વશિષ્ઠ મુનિના આશ્રમે પહોંચ્યા છે. ઋષિને આશ્ચર્ય થયું, રાજા આટલા વહેલા કેમ, શું કામ પડ્યું? દશરથજી કહે છે, ગુરુજી મેં એક સ્વપ્ન જોયું છે, મારે આ સ્વપ્નનો અર્થ જાણવો છે. દશરથજી જ્યાં સ્વપ્નનું વર્ણન કરવા લાગ્યા, આ બ્રહ્મર્ષિ આટલો જ્ઞાની મહાત્મા બે હાથ ઊંચા કરીને નાચવા લાગ્યો છે. દશરથજીએ કહ્યું, ગુરુજી મને પણ કોને, આ સ્વપ્નનો અર્થ મારે પણ જાણવો છે, હું તમારી ભેળો નાચવા લાગુ. નાચતા નાચતા વશિષ્ઠજીએ કહ્યું છે, રાજન તું બડો ભાગ્યશાળી છે, પૂર્ણ પરબ્રહ્મ તારે આંગણે આવી રહ્યો છે, 24 કલાકમાં તારી ઈચ્છા પૂર્ણ થશે. આ તપસ્વી બ્રાહ્મણના મુખમાંથી આ શબ્દો પ્રગટ થયા અને એ જ વખતે ચૈત્ર શુક્લ નવમીનો સૂર્યોદય થયો. સૂર્ય ધીરે 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 મધ્ય આકાશ તરફ ગતિ કરે છે. અયોધ્યા નગરીમાં અનેરી પ્રસન્નતા, પ્રજાજનો પ્રભુના દર્શનને માટે મહેલ તરફ ટોળે વળ્યા છે. અત્યંત આનંદદાયક વાતાવરણ છે. શ્રી રામ જેને ઈષ્ટદેવ તરીકે ગણે છે એવા શિવજી રામને ઈષ્ટદેવ ગણે છે. શિવજી જોગી વેશ ધારણ કરી અયોધ્યાની શેરીઓમાં પોતાના ઈષ્ટદેવના દર્શનને માટે ફરી રહ્યા છે. મને પ્રભુ દર્શનનો લાભ મળે. ચારેકોર પ્રસન્નતાનું વાતાવરણ, અત્યંત શાંત વાતાવરણ. અને એ વખતે બરાબર મધ્યાહનનો જ્યાં સમય થયો, અભિજીત મુહૂર્ત થયું, માં કૌશલ્યા ધ્યાનસ્થ થયા છે અને જગત પર ઉપકાર કરવાને માટે માં કૌશલ્યાની કુખે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારુણમ નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છબિ નવ નીલ નીરદ સુંદરમ પટપીત નાનહુતડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ આજાનુ ભુજ શર ચાપધર સંગ્રામ જીત કર દૂષણમ इति वदति तुलसीदास शंकर शेष मुनिमन रंजनम मम हृदय कुंज निवास कुरु कामादि फलदल गंजनम श्री रामचंद्र कृपाणु भजमन हरण भव भय दारुणम नवकंजलोचन कंज मुख कर कंज पद कंजारुणम. बोलिए श्री रामचंद्र भगवान की जय. सियावर रामचंद्र की जय. पवन सुत हनुमान की जय. શ્રી રામચંદ્રજીની પૂજા કરીએ, આરતી ઉતારી અને પછી બપોરે કૃષ્ણ જન્મદિન મહોત્સવમાં ઠાકોરજીનું સ્વાગત કરવા માટે ભેગા થઈએ. એક નાનકડી વિનંતી કરું. મેં પહેલે જ દિવસે કહ્યું હતું ઘાટકો પર ગોકુળિયું ગામ છે,
કૃષ્ણ જન્મમાં જો બહેનો ખાસ કરીને પીળી કેસરી એવા રંગની જો સાડી પહેરીને આવે તો ખૂબ સુંદર વાતાવરણ આપણે ઊભું કરી શકીશું. શક્ય હોય તો આવા ખુલતા રંગના વસ્ત્રો આજે પહેરીએ. કથા તો શાંતિથી સાંભળીશું. મારો નિયમ આપ સૌને ખબર છે. એટલે વસ્ત્રો આવા પહેરીને આવીએ ને પછી તો ઉત્સવ આપણે કરવાના છીએ આનંદથી. સાંજે ઠાકોરજીને વધાવવા માટે એકત્ર થઈએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. वस्त्रभूषण अलङ्कारायुधानि समर्पयामि फलानि समर्पयामि प्रभु जय जय रघुराया सरयू किनारे प्रगट्या सरयू किनारे प्रगट्या कौशल्या जया प्रभु जय जय रघुराया पितृवचन में काजे विषया वनमाये प्रभु विषया वनमाये रावणमायो क्षणमा रावणमायो क्षणमा भक्तो यशोदाया प्रभु जय जय रघुराया शबरी केरा पूर्ण आरोग्या प्रेमे प्रभु आरोग्य प्रेमे भक्त जनों ने कारण भक्त जनों ने कारण प्रगट्या रघुराया प्रभु जय जय रघुराया राम करण मा प्रीति जे कोई करशे प्रभु जे कोई करशे